આ તરફ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા પારિષ્કર વિભાગ 1ના સી બ્લોકમાં આગ લાગી. ફ્લેટમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. દૂર દૂર સુધી ધુમાડા દેખાતા હતા. કોઈ કારણોસર આગ લાગતા ઘરમાં રહેતા લોકો જીવ બચાવવા માટે નીચે દોડી આવ્યા હતા. અન્ય લોકો પણ ડરી ગયા હતા, નીચે આવી ગયા હતા, પરંતુ આગે તુરંત વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોએ જીવ બચાવવા માટે ઉપરના માળેથી છલાંગ મારી હતી. કેટલાક લોકો અને બાળકોનું જોખમી રીતે રેસ્ક્યુ કરાયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે. ત્યારે ઉપરના માળેથી પહેલા બે બાળકોને નીચેના માળે ઉભેલા લોકોને જોખમી રીતે આપવામાં આવે છે. પછી એક યુવતી જીવ બચાવવા નીચેના માળે આવે છે, પરંતુ તેના પગ પાળી સુધી ન પહોંચતા લટકી પડે છે. પરંતુ લોકોએ પગ પકડી લેતા જીવ બચી ગયો. તો કેટલાક લોકો ઘરની બાલ્કનીમાંથી જોખમી રીતે નીચે ઉતરતા જોવા મળ્યા. બીજી તરફ ફાયર વિભાગને જાણ કરતા ફાયરના જવાનોએ પહોંચી પાણીનો મારો કર્યો. આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગની 7થી વધુ ગાડીઓએ કામે લાગવું પડ્યું. ઘટના સ્થળે ભીડ એકત્રિત થતા પોલીસનો કાફલો પણ બોલાવવો પડ્યો. 300થી વધુ લોકોને સોસાયટીના ક્લબ હાઉસમાં રાખવામાં આવ્યા. સ્ટીમ બાથ ઉપકરણમાં શોર્ટ સર્કિટથી બ્લાસ્ટ બાદ લક્ઝુરિયસ ફ્લેટ સળગ્યો. 8મા માળેથી લાગેલી આગ 11મા માળ સુધી ફેલાઈ. સુરતના વેસુમાં લક્ઝુરિયસ હેપી એક્સેલેન્સિયા બિલ્ડિંગના 8મા માળે અચાનક આગ લાગી હતી અને તે પ્રસરીને ઉપરના 3 માળ એટલે કે છેક 11મા માળ સુધી ફેલાઈ ગઈ હતી. 8મા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ ફાટી નીકળી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્ટેશનની ટીમને ઘટના સ્થળે રવાના કરાઈ. કલાકો સુધી પાણીનો મારો કર્યા બાદ આગ માંડ કાબૂમાં આવી. ભયાવહ આગના કારણે લોકો ડરી ગયા, ઘરની બહાર દોડી આવ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા. આ દુર્ઘટનામાં 18 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે 8મા માળે સ્ટીમ બાથ ઉપકરણમાં આગ લાગી હતી, જ્યારે 9મા માળે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં લાકડા, પીઓપી, પ્લાયવુડ અને ફાઇબર સામગ્રી મૂકવામાં આવી હતી, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ 9મા માળેથી 10 અને 11મા માળ સુધી પહોંચી ગઈ. આગના કારણે આખા વિસ્તારમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાયું હતું. 4થી 5 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. આગની ભયાનકતા આકાશી દ્રશ્યો પરથી જ લગાવી શકાય છે અંદાજ. આગ એટલી ભયાવહ હતી કે કરોડો રૂપિયાના ફ્લેટ બળી ગયા, અંદરનો સામાન બળીને રાખ થઈ ગયો, અંદર કશું બચ્યું જ નથી. ઘરની દિવાલો અને બિલ્ડિંગ પણ કાળી થઈ ગઈ છે. સુરત પોલીસે ડ્રોન ઉડાડીને તપાસ શરૂ કરી હતી. ડ્રોન મારફતે આગની ઘટનાનો તાગ મેળવાયો. દમણમાં ગેસની લાઇનમાં લીક થતા આગથી મચી દોડધામ. દમણના રીંગણવાડા વિસ્તારમાં ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા આગ લાગી હતી, જેના કારણે આસપાસના વિસ્તારના લોકોનો જીવ અદ્ધર થઈ ગયા હતા. રીંગણવાડા વિસ્તારમાં કામ ચાલી રહ્યું હતું. અહીં જેસીબી મશીનથી ખોદકામ ચાલતું હતું. એ વખતે નીચેથી પસાર થતી ગેસની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. આથી ગેસ લીકેજ થયો અને થોડી જ વારમાં આગ લાગી ગઈ હતી. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જો કે આગની લપેટો એટલી મોટી હતી કે નજીકમાં ઉભેલા જેસીબી મશીન પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગેસ લીકેજ અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પાટણ અને રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કર્મીઓને રજા અપાય, બોમ્બ સ્ક્વોડે કરી તપાસ. પાટણ અને રાજકોટની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું. પોલીસના ધાડે કલેક્ટર કચેરી ખાતે ઉતારી દેવાયા. પહેલા પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો ઈમેલ મળતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો. આ ઈમેલ 2:30 વાગે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે 3 વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી. આ